શકશે? જો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોડાસા નગરપાલિકા ઉપરાંત અરવલ્લી જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે પણ મતદાન થવાનું છે. સંદેશની માય ગુજરાત માય વોટ યાત્રા જે છે અત્યારે મોડાસા શહેરમાં છે અને આ મોડાસા શહેરના નાગરિકો છે જેમણે ગત ટર્મની અંદર પણ મતદાન કર્યું હતું અને પોતાના પવિત્ર મતાધિકારનો ફરજ છે એનું પાલન કર્યું હતું. એમની સાથે વાત કરીશું. ચૂંટણી આવી રહી છે અને ખાસ આ ચૂંટણીમાં તમને શું લાગે છે પ્રશ્નો? કારણ કે ગયા 5 વર્ષ પહેલા પણ તમે મતદાન કર્યું હશે, આ વખતે પણ મતદાન કરશો? મતદાન તો કરશું અમે, પણ કોર્પોરેટર આવ્યા પછી અમારી સોસાયટીમાં જોવા નથી આવ્યા. આજ સુધી અમે ઓળખતા પણ નથી કે કોર્પોરેટર કોણ છે. અહીંયા રોડ બન્યા પછી ગટર લાઈનના બધા ઢાંકણ તૂટ્યા. આજ સુધી ઢાંકણ બદલવાના કહીને એ લોકો આવ્યા નથી. અમારા સોસાયટીમાં પાણી ભરાય છે એ જોવા માટે પણ આયા નથી આ લોકો. આજે અત્યારે હાલવી ગટારો તો ઉભરાય જ છે સાહેબ, પણ અત્યાર સુધી અમે ઘણી અરજીઓ બી કરી છે પણ આયા નથી હજી સુધી. વડીલ છે કાકા, 100% મતદાનનો સંકલ્પ સંદેશનો પણ છે અને લોકોને પણ અમે કહી રહ્યા છીએ. આપ તો વર્ષોથી મતદાન કરતા હશો, શું લાગે છે આપને આ એક મતની કિંમત શું છે અને આ 5 વર્ષમાં તમને એ કિંમત શું જોવા મળી? અહીંયા 5 વર્ષની અંદર જ્યારે લગ્ન હોય ત્યારે વરઘોડામાં ઘોડા પર બેસવાનો વારો આવે ને કહું આમ તો આવે નહીં. એટલે અત્યારે આ લોકો ઘોડા પર બેસવા માટે તૈયાર થઈ ગયા છે, પછી તો કોઈ અમે ધ્યાન આપતા નથી. પણ મારી એક જ વિનંતી છે કે 5 વર્ષની અંદર કશું કામ કર્યું નથી, એક જ વસ્તુ. અને આ નગરપાલિકા ભ્રષ્ટાચાર સિવાય બીજું કોઈ રોડ કડેલા તોડી નાખવા ફરતી કરવા, રોડ તોડવા ફરતી કરવા, આ ધંધો બીજો કોઈ ધંધો કર્યો નથી. મોડાસાની અંદર આટલા વર્ષોમાં મને કોઈ વિકાસ દેખાતો નથી. મારી 83 વર્ષની ઉંમરથી સાંભળી લો તમને કહું. અને એક વસ્તુ કે આ ટિકિટો આપવામાં પણ મોટી ખોખાય છે. માણસ જોઈને આપવામાં આવે છે. જેની શક્તિ છે એ શક્તિને તમે બહાર લાવો, કેમ બહાર નથી લાવતા? એટલે મારે પ્રજાને એમ કહેવાનું છે કે મતદાન પૂરેપૂરું કરો અને હામો મતદાન તેમને જાકારો આપો, બીજું કંઈ નહીં. અને જો જાગૃત નહીં થાવ તો બીજા 50 વર્ષ તમારી આદશા આવશે. તમને કહું, મતદાનની ફરજ નિભાવી અને પોતાની માગણી પૂરી કરવાની તમને શું લાગે છે? ખાસ શું પ્રશ્નો છે મોડાસામાં અને મતદાન વિશે શું? મોડાસા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. અમે ઋષિકેશ કૃષ્ણનગર અને નિજાનંદ સોસાયટીના રહીશો છીએ બધા. અહીંયા દર ચૂંટણી આવે ત્યારે વારંવાર શરૂઆતમાં બધા વોટ માગવા માટે આવતા હોય છે, પણ વોટ માગવા આવ્યા પછી અહીંયા ભૂલી જાય છે. અમારા અહીંયા સોસાયટીમાં કોર્પોરેટરની જરૂર જ નથી સાહેબ, કેમ કે ગઈ વખત બી અમે કોર્પોરેટર ચૂંટેલો હજુ સુધી પતી ગયા તો કોઈ દિવસ અહીં પગ મૂક્યો નથી. અહીંયા એટલા પ્રશ્નો થયા છે, જ્યારથી રોડ બનાવ્યો ત્યારથી રોડ બીજી વખત બનાવ્યો એટલો ભ્રષ્ટાચાર ચાલેલો. એમાં ઢાંકણો કોઈ જગ્યાએ નાખે. આજે બી તમે જો આ ઢાંકણો બધા હોલ છે, ખુલ્લા છે. પેલા ઢાંકણો જો હજુ સુધી લગાવ્યું નથી. 1.5 વર્ષથી પ્રમુખ, સીઓ, નગરપાલિકા કોન્ટ્રાક્ટર બધાને 7 વખત અરજીઓ આલી છે. રૂબરૂમાં ક્યાં ગયા છે, અહીં જોઈ ગયા છે, પણ કોન્ટ્રાક્ટરનો એમના કર્મચારીઓ એટલા ખતરનાક છે કે એમનું કોઈ સાંભળતા જ નથી. હવે એ કેમ નથી સાંભળતા એમનો પ્રશ્ન છે. એટલે આ વખતે અમે નક્કી જ કર્યું છે વોટ અમારે એ પક્ષને આપીશું. અહીંથી 1800 થી 2000 વોટ છે, અમે વોટ આપીશું. પણ જો આ વખતે ચૂંટણી થાય તો સાહેબ કંઈક નવું થશે. આ વખતે કંઈક કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો આ વખતે મતદાન કરતી વખતે? હું છેલ્લા 45 વર્ષથી અહીં રહું છું કૃષ્ણનગરમાં અને ચેરમેન છું. મારો પ્રશ્ન એ છે કે હું સિનિયર સિટીઝન છું. અમારો રસ્તો શામનગરવાળાએ બંધ કર્યો છે. અમે ઠેઠ દિલ્હી સુધી ગયા પણ કોઈ જવાબ નથી. નગરપાલિકા કશું સાંભળતી જ નથી. દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર એ વાત જ નથી. વજન મૂકો કામ થાય એ બરાબર. અમે અવશ્ય વોટ આપીશું, પણ કામ થવું જોઈએ. મતરૂપી વજન મૂકીશું. કેટલાક આગેવાનો પણ છે, આપ શું કહેશો? સંદેશ પણ એક મુહિમ લઈને છે કે 100% મતદાન કરો. પ્રશ્ન કોઈ પણ હોય તમારો, પણ એનું એકમાત્ર ઉદાહરણ છે મતદાન. ગુજરાતની અને નેશનલ ચેલેન્જ એવી સંદેશ એક સરસ મત જાગૃતિ માટે નીકળી છે. પહેલાં તો સંદેશ ટીમને અભિનંદન આપું છું કે આવા 40ની ટેમ્પરેચરની ગરમીમાં પણ આપ નીકળ્યા છો. વાત નગરપાલિકાની આવે છે ત્યારે મોડાસા નગરપાલિકા દ્વારા વિવિધ કામો થયા છે, પણ એ કામો એવા થયા છે કે કામ થાય, તૂટે, પાછું ફરી થાય. આજે એમાં વડીલ કહ્યું એ રીતે. પણ તાજેતરનો એક ખરાબ અનુભવ મોડાસા માલપુર રોડ ઉપર રહેતા રહીશો કે એટલા માટે છે કે 4 રસ્તાથી લઈ અને સહયોગ ચોકડી સુધીનો વિકાસ પથ, એટલે એને આ લોકો આઇકોનિક રોડ કહે છે. આરએનબી વાળાને પૂછ્યું તો એને કે અમે આઇકોનિક રોડ નામ નથી આપ્યું. જ્યારે મોડાસામાં ચોમાસા વખતે પાણીની સમસ્યા હોય છે, ગટર લાઈનોની તકલીફ હોય છે અને મોડાસામાં અને આખા બધા સિટીમાં પાણી ફૂલ ભરાતું હોય છે. આ વસ્તુની નગરપાલિકાના એન્જિનિયરોથી લઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ ખ્યાલ હોય છે. ચીફ ઓફિસર પોતાનું ચેમ્બર છોડીને બહાર નીકળતા નથી. આ મોટો પ્રશ્ન છે.
અને આજે પણ એ રોડનું કામ ચાલે છે. ભ્રષ્ટાચારથી તમે આજે રોડ જોઈ શકો છો કે એટલો ભ્રષ્ટાચાર એ રોડ ઉપર છે કે ટુ વ્હીલર જાય એક રોડથી બીજો રોડ હાઈટમાં બનાવવામાં આવ્યો છે. બિલકુલ, તો અડધો રોડ લોકોની બનાવવા- સમસ્યાઓ ચોક્કસપણે અહીંયા જોવા મળી રહી છે. લોકોની સમસ્યાઓ છે અને લોકોની સમસ્યા દૂર થાય છે કે નહીં એ તો આગામી